जाने वो कैसे लोग थे जिनके प्यार को प्यार मिला। हमने तो बस कलियां मांगी कांटों का हार मिला। जाने वो कैसे लोग थे जिनके प्यार को प्यार मिला। પપ્પાને મિત્રો આવી અમારી મોર્નિંગ છે આજે અને પપ્પા માટે આજે બટાકા પૌવાનો નાસ્તો છે પણ એમાં મરચાં વધારે પડી ગયા છે એટલે પપ્પા એકદમ ઇમોશનલ થઈ ગયા છે, બરાબર ને પપ્પા? એટલું રડવું આવે ખાતા ખાતા પૌવા કરતા મરચા વધારે. તો મિત્રો હવે આજે શું કેવું તમારે? એટલે પેલા કૂણા મરચા છે એટલે વધારે નાખ્યા. કુણા નહીં મમ્મી, લવિંગિયા મરચાં છે પણ કૂણા છે આલી કઈ લાગે તે એવા વધારે નહીં. તીખા લાગે તો પછી ફીકા ફસ પૌવા લાગે. લે પપ્પા ઉખેડ લાગો. જોરદાર, એમાં કોઈ શક નહીં. હવે તારો નહીં મારો તો મમ્મી. આજે આપણો દિવસ શરૂ થઈ ગયો છે ને આજે છે આપણે રથયાત્રાની તૈયારી. તો હું તમને બતાવી દઉં કે રથયાત્રાની તૈયારી અહીંયા આગળ કઈ રીતની ચાલે છે. આ જુઓ, અહીંયા આગળ રથયાત્રાના મહાપ્રસાદની તૈયારી ચાલુ છે, સવારથી જ ચાલુ થઈ ગઈ છે અને આ રીતનો કંઈક માહોલ છે. આજે વરસાદ થોડો થોડો પડે છે કારણ કે અષાઢી બીજના દિવસે વરસાદ પડે ને પડે જ એની ગેરંટી. કારણ કે વરસાદ પણ વર્ષમાં એકવાર પ્રભુજી જ્યારે બહાર નીકળે છે, નગરયાત્રાએ નીકળે છે, ત્યારે વરસાદ પણ એમને મળવાની ચાહ ધરાવે છે. એટલે આજે વરસાદ પણ એનું કામ કરશે અને આપણે પણ આપણી ભક્તિ કરીશું. તો ચાલો મારી સાથે આજે વિડીયોમાં બન્યા રહેજો, આપણે રથયાત્રાની આજે મજા માણીશું. મિત્રો હવે સાગુને લઈને આપણે જઈએ છીએ દવાખાને. એની તબિયત બગડી ગઈ હતી એટલે એના ઈએસઆઈના દવાખાને આપણે જવાના છે. તો હવે એને લઈને દવાખાને જઈશ ને પછી થોડુંક બીજું બજારનું પણ કામ છે તે પતાવી દઈશું. तो ત્યાં સુધી તમે અમારા वीडियोમાં બન્યા રહેજો. किसी भी बात का इतना स्ट्रेस मत लो, क्योंकि जिंदगी में हर चीज है ना हमारी मर्जी से होती है ना हमारे समय से. कभी कभी हम बहुत कोशिश करते हैं सब कुछ जल्दी पाने की, कुछ रिश्तों को बचाने की, कुछ सपनों को पकड़ के रखने की, लेकिन फिर भी चीजें वैसी नहीं होती जैसी हम चाहते हैं. तब समझ आता है कि ना किस्मत से ज्यादा कुछ मिलता है और ना वक्त से पहले. जो तुम्हारा है वो तुम्हें ढूंढते हुए भी तुम्हारे पास आ जाएगा, और जो तुम्हारा नहीं है उसे कितना भी रोक लो एक दिन वो दूर चला ही जाएगा. इसलिए हर बात पे परेशान होना छोड़ दो, थोड़ा सब्र रखो, थोड़ा खुद पर भरोसा रखो और थोड़ा ऊपर वाले के फैसलों पे, क्योंकि कई बार देर जरूर होती है लेकिन जो मिलता है वो सही समय पर ही मिलता है. આવી ગયા છે. કેવું લાગે છે તમે દવાખાને આવી? આપણે તો હવે દવાખાને આવીને કેવું લાગે, હજુ રિપોર્ટ થતો પછી ખબર પડશે અચ્છા, કે શું સ્થિતિ છે. પરિસ્થિતિ છે. તો એ જ. ઓકે, હવે જુઓ આ હોસ્પિટલ છે ભરૂચનું, એક નામચીન હોસ્પિટલ છે અને ટ્રસ્ટનું પણ. અને અહીંયા આગળ નાનું ઈએસઆઈનું કાર્ડ ચાલે છે એટલે એમાં જ એની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અમે, બરાબર ને? બરાબર. તો ચાલો હવે આપણે દવાખાનામાં રિપોર્ટ ને બધું કરાવીએ, ત્યાં શું થાય છે જોઈએ. હવે અમે આને લઈને તો હું આવેલી, પણ એમાં એવું છે કે જે ઈએસઆઈનું જે કાર્ડ કઢાવવાનો હોય ને, એટલે કે જે કેસ કઢાવવાનો હોય ને, તે સોમવારે અને મંગળવારે અને ગુરુવારે સવારે 8:30 થી 10 વાગ્યા સુધીનો ટાઈમ હોય ને અત્યારે આપણા વાગી ગયા છે 11. એટલા માટે આ બહેનનો મેળ આજે પડવાનો નથી, હવે એને આવવું પડશે મંગળવારે. તો હવે આપણે એની ટ્રીટમેન્ટ મંગળવારે કરીશું. ના એવું નથી, જેવું લાગે કે તબિયત વધારે ખરાબ છે તો આપણે ઈએસઆઈની રાહ નહીં જોઈએ, આપણે એની ટ્રીટમેન્ટ કરાવી લઈશું.
તું રથમાં બેસીને આખા ગામને મળવા નીકળે છે, તો થોડો સમય મારા માટે પણ કાઢને, જેમાં ફક્ત હું અને તું જ હોઈએ. ઘણી બધી વાત કરવી છે તારી સાથે, ઘણું બધું કહેવું છે તને, ઘણું બધું. થોડો સમય કાઢને. ફિલિંગ્સ હોય ને યાર. કેવું લાગે છે? ફિલિંગ એટલી જોરદાર છે. ભગવાન દેખાતા નતા, ખાલી એમનું જે સજાવેલું હતું ને એ લોકો જે નચાવતા હતા ને તે જ દેખાતું હતું. ને હું બે આતુર હતી કે ભગવાન મને જોવા મળે ને એક ઝલક ખાલી દેખાય ભગવાનની ને એવું લાગ્યું કે એ મને જ જોતા હતા. બસ કે એ મને જોવે છે ને હું એમને જોઉં છું. એકબીજા સાથે એટલો મસ્ત આઈ કોન્ટેક્ટ થયો ને દિલને સુકૂન મળી ગયું. રથયાત્રા એક એવો તહેવાર છે કે જેમાં ભગવાન જ્યારે રથનગરની યાત્રાએ નીકળે ને ત્યારે ભગવાન દરેકે દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે મળે છે. પર્સનલી ભગવાનને એક એક વ્યક્તિને મળે જ ભગવાન. તો આપણે રથયાત્રામાં જતા હોય ને તો આપણને એવું લાગતું હોય કે આપણને આટલા બધા લોકોની વચ્ચે ભગવાન આપણા પર ધ્યાન આપશે, પણ રથયાત્રા જ એક એવો તહેવાર છે કે ત્યારે ભગવાન સ્પેશિયલી એક એક વ્યક્તિને રથયાત્રાની અંદર મળે છે. તો ચાલો તમે પણ અમારી સાથે રથયાત્રામાં બન્યા રહો અને રથયાત્રાનો લુપ્ત ઉઠાવો. नंबर विनंती 1 मिनिट. चलो बेन टेबल हटाओ से इधर क्या चीज को एक आदमी निकल जाओ यार आप लोग. જગન્નાથ ભગવાનને જોઈને કેવું લાગ્યું? બાએ પણ ભગવાન જગન્નાથની આજે આરતી કરી હે ને? આરતી કરી તો કેટલો આપણને લાવો મળ્યો. બર્થડે બોય પણ આવી ગયા છે. વોલન્ટિયર વહેલા આવું જોઈએ ને. થોડા મોડા પડ્યા. અને તમે અહીંયા આગળ પબ્લિક જોઈ શકો છો કે મહાપ્રસાદ લેવા માટે આપણે ત્યાં કેટલી ભીડ ઉમટી છે. તો જો હું તમને બતાવું. આ બધું પબ્લિક મહાપ્રસાદી લેવા માટે આવ્યું છે. આ જુઓ. આ રીતનું કંઈક પબ્લિક છે. તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે મહાપ્રસાદી લીધી કે નહીં. જય જગન્નાથ. જય
બધા મહાપ્રસાદી અમે લઈ લઈએ છીએ. તમે પ્રસાદી લીધી કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવો. પ્રસાદ છોડીને અમે લોકો બહાર ગયા ને એના પ્રતાપ છે મોમોઝ ની લાલચમાં. એક્ઝેક્ટલી આને હમણાં એ જ કીધું જો. That's why. અને આખરે ખાવો પ્રસાદ જ પડ્યો એવું કે છે. હું કહીને ગયેલા આપણે ખાઈશું આ તો પહેલા હું ખાવા ગયા પહેલા ખાઈને પછી દર ખાવા ગયા પૂછી જો અમે ખાઈને ગયા અમે ખાઈને પછી જ ગયા પણ તોય ભગવાનની એટલી કૃપા રહી કે અમને ઘર સુધી છેટ વાહન મૂકી જાય ને એવું મળી ગયું. હા અમને હેરાન નહીં થવું પડ્યું. હા તો મિત્રો આ લોકો બધા છે ને પ્રસાદી મહાપ્રસાદી લીધા વગર ખાવા ગયા હતા મોમોઝ, અને મોમોઝ ના ખાધા ને પાછા આવીને પ્રસાદી ખાય છે જુઓ. એટલે આજે એમના નસીબમાં જ ખાવાનું લખેલું હતું એટલે ચૂપચાપ ખાઓ. હવે કાર્યક્રમ પતી ગયો છે અને ઘરેથી બધા મહેમાન પણ જતા રહ્યા છે અને તમે સામે જોઈ શકો છો કે અહીંયા આગળ પણ જમણવાર પતી ગયું છે અને વાસણ ધોવાય છે. આ રીતનું અહીંયા આગળ પૂર્ણાહુતિ હવે જગન્નાથની રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. તો અને અહીંયા હવે આપણા વ્લોગની પણ પૂર્ણાહુતિ કરીએ છીએ. તો તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને ખાસ જગન્નાથની રથયાત્રા જોઈને તમારો શું અનુભવ છે એ મને કમેન્ટમાં જણાવજો. અને તમારા સિટીમાં અગર જગન્નાથ ભગવાનની રથયાત્રા જો થતી હોય નીકળતી હોય તો તમારે ત્યાં કઈ રીતની રથયાત્રા છે એ પણ જણાવવા વિનંતી. અને ચાલો તો આની સાથે જ આપણે આજે આપણા વ્લોગની પૂર્ણાહુતિ કરીએ છીએ. અને તમને મારા વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મારા વિડીયોઝને લાઈક કરજો, શેર કરજો. અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય માતાજી.